વિચાર કર્યો કે આપણે પ્રમુખ એમની તબિયત નરમ નથી, નિર્મુદા સ્વામીની તબિયત પણ નરમ હતી, એમને પણ બધું જરા મુશ્કેલી હતી. એટલે પછી સ્વામીને ત્યાં વિચાર આવ્યો આપણે પ્રમુખ નિર્માણ છે. અને એ વાત એમને અકાભાઈને કરી, સ્વામી તમે એને જ્ઞાનદાન કાગળ લખો કે આપણે પ્રમુખ કરવા છે ને આ રીતે કરવું છે. એટલે કાગળ અહીંયા અકાભાઈને લખેલો, સ્વામીને આવ્યો. એટલે પછી મને વિચાર આવ્યો કે આપણે બહુ નાની ઉંમર છે ને આટલી મોટી જવાબદારી આપણાથી બહુ ઉપડી શકે નહીં, અને સ્વામીને આપણા તરફ પ્રેમ છે એટલે જણાવે. પણ મેં પછી મારી રીતે કહ્યું કે આ બધું મારાથી થઈ શકે નહીં, આને મારા કરતાં ઘણા સંતો મોટા છે અને એના માટે વિચાર થાય તો સારું. એ કાગળ પાછો ત્યાં ગયો એટલે અકાવે પછી સ્વામી વંચાયો. એટલે સ્વામી પાછો ફરી પાછો લગાવ્યો કે મારી ઈચ્છા છે ને તારે આ પાડવીને તારા રીતે થવાનું છે. એટલે બે કાગળ બીજો આવ્યો તો એમ લખ્યું કે આપણે તો દયા છે ને બરાબર છે, પણ છતાં જો કોઈ મોટા સંત બીજા હોય ને એને માટે થાય તો સારું. એ બીજો પાછો મેં પાછો કાગળ એ વાંચ્યો. એટલે પછી સ્વામીને એમ થયું કે અકાવી તો પેલો સેવામાં હતા, કારણ કે મારે અકાવીને આમ બધું એ હતું ને નાનપણથી જ્યારથી રહ્યા ત્યારથી, એટલે એકબીજાને મિત્રતા તરીકે કહી શકે કે વાત થઈ એમ. પણ સ્વામી ટેકડે સેવામાં ત્યાં હાજર હોય છે એટલે એમને ચંપકભાઈ શેઠ સાથે પાછું મારે સારું એ, અને ચંપકભાઈને મારા માટે ખૂબ પ્રેમ ને મારે એમને માટે મને સારો પ્રેમ. એટલે સ્વામીએ ચંપકભાઈ શેઠને બોલાવ્યો. એટલે ચંપકભાઈને ત્યાં બોલાવીને વાત કરી મુંબઈમાં કે મારે આને પ્રમુખ બનાવો છે ને તમે જાતે જઈને એને સમજાવો. એટલે પછી ચંપકભાઈ શેઠ ત્યાંથી સ્વામીની આજ્ઞા લઈ અને અહીંયા આવ્યા અને મને વાત કરી. એટલે મેં શેઠને પણ મારી રીતે જે કેવું બધું વાત કરી, પણ ગમે તે હોય પણ સ્વામીની કંઈ ઈચ્છા છે અને સ્વામીને તમે રાજી કરો કે સ્વામીને બહુ જ મને બોલાવીને ખાસ કહ્યું છે. એટલે ચંપકભાઈએ કહ્યું એટલે મેં કહ્યું સારું, સ્વામીની ઈચ્છા હોય ને આ બધાની જો રાજીપો હોય તો પછી મને કંઈ વાંધો નથી. આ તો મારી રીતે મને આ લાગે છે એટલે કહ્યું તો ગમે તે લાગે પણ સ્વામીની બહુ ઈચ્છા છે. એટલે ચંપકભાઈને આ પડે એટલે ચંપકભાઈ સીધો ત્યાં પાછો કાગળ લખ્યો કે હા પાડી છે. એટલે સ્વામી બહુ રાજી થઈ ગયા. અને એ પછી સ્વામી આ બધું ત્યાં મંદિર રહી અને પછી ફરતા ફરતા અહીંયા આવ્યા અને પછી મંદવાડ એમને થયો સારંગપુર. પછી અમદાવાદ ગયા અને અમદાવાદ ગયા પછી એમને આ નક્કી જ કર્યું કે આપણે આ વિધિ કરી દેવું પ્રમુખ બધા માટેનો. એટલે પછી અકાવે બધા કાગળ લખ્યા, બધા ટ્રસ્ટીઓને વાત કરી કે આપણે પ્રમુખ નિમા છે ને આ રીતે એમને વાત કરી બધી. એટલે તે ઘડી પછી જરા ખળબળાટ બધાને થયો. મગનભાઈને આપણે જે કહીએ છીએ વાત એ કે આવા નાનાને સાધુને આ પ્રમુખ પદ અપાય એ બરાબર નથી. એમને જોગી મહારાજ કે સારા સંત છે અને આવા મોટા સંત છે, આખા સત્સંગને માન્ય છે, અને એમને જો આ રીતે થાય તો બહુ સારું કહેવાય. અને આ નાની ઉંમર છે એટલે એ વિચારથી પછી જરા બધી વાતચીત ખરબડાટ ચાલે. પણ સ્વામીને બહુ ઈચ્છા, પછી વાત સ્વામી જાણે કે આ બધાની ઈચ્છા નથી એ નથી, પણ સ્વામી તો પોતે બોલે નહીં ચાલે નહીં, પણ પોતાનું કાર્ય એ થાય. પછી આ પ્રમાણે બધી વાતચીત થઈ, તારીખ પણ નક્કી થઈ ગઈ અને બધું લખાણ થઈ ગયું, એજન્ડા બહાર પડી ગયું, બધું થઈ ગયું. પણ મગનભાઈને પેલી ચટપટી રહ્યા કરે કે આ પ્રમાણે આ થશે તો આ બધું જરા થશે. એટલે હીરાભાઈને, છગનભાઈને, બીજાને મથુર કાકા છે, આશા આપણા મોટા સ્વામી છે, દાજી છે, બધા ભેગા થયા અને એમને આ બધી વાતચીત કરી કે આજે આપણે સ્વામીને કહીશું કે જોગી મહારાજ થાય ને એમને આપણે વાતચીત કરવી. એટલે બધી હિલચાલ બધી ચાલે. પછી એજન્ડા તૈયાર કરવું, આ બધું તૈયાર કરવું. મગનભાઈ તેમાં ભળે નહીં. એટલે તેકડે એવું તારું છે કે જનરલ સેક્રેટરી કે હતું. આમ તો પહેલાં સેક્રેટરી હતા, પાછા છૂટા થયા. પેલા એમના ઘરના હતી અને ત્યાં ચાલતો હતો એટલે રસિકભાઈ કામ કરતા હતા. એટલે રસિકભાઈને પછી બોલાવીને અકાવીને સ્વામી વાત કરી કે કેશવલાલ આપણા ભારી હતા, એ વકીલ હતા, જૂના મંદિરના હતા અને સાસરીમાં છે બહુ ભાવ. એટલે સ્વામી કહા તમે ડ્રાફ્ટ એની પાસે કરી આવો. એટલે આ બે જણા ત્યાં બધું કેવી રીતે ઠરાવ કરો એનો ડ્રાફ્ટ આખો તૈયાર કરીને પછી સાંજના આવ્યા. મિટિંગ તો સાંજે થવાની હતી. આ લોકો ખબર આવી ગયા હતા, જરા હળપળ બધું ચાલતું હતું. એટલે ડ્રાફ્ટ તૈયાર કરવો બધું કહ્યું. એટલે હકાવીને બે જણ ત્યાં થઈને આવ્યા. એટલે પછી આપણે આવ્યા પછી એમને સાંજે સ્વામીને વાત કરી ડ્રાફ્ટ તૈયાર થઈને આવી ગયો. એટલે સ્વામીએ પછી મને બોલાય, જોગીમાન બોલાય. એટલે તે ઘડે રસિકભાઈને કામ કદાચ ત્યાં હાજર હશે. રસિકભાઈ નતા, હું આપને સ્વામી ચાલે મને કીધું આપને બોલાવવાનું. હા, નાયણદાર બોલાવો, પછી કે જોગી મારે બોલાવો. પહેલા આપ આવ્યા, પછી જોગી મારે સ્વામી ખાટલા ઉપર પોતાનો ખેસ લઈ મને ઓળાવ્યો. આપણે પ્રમુખ નિમી દીધા. જોગી માને કહ્યું તમે આશીર્વાદ આપો કે તમારા જે આ ગુણ આવે ને તમારા જે દ્રષ્ટિ તમે એને સાચવજો. અને મને કહ્યું જોગી માને રાજી રાખવા અને સત્સંગની સેવા કરો. એમ કહ્યું સ્વામી આશીર્વાદ તમને બળ મળશે ને એમ બહુ રાજી થઈ ગયા, એકદમ મળ્યા કર્યા. અને પછી બોલાવો મિટિંગને. પછી કે મિટિંગ બોલાવો, આપણું કામ થઈ ગયું સ્વામી, આપણે
પ્રમુખ નિમી દીધા પછી તો કમિટી નિમે એમને ફૂલ હાર બોલાય એ પછી એ રીતે બધા બોલાયા સભ્યોને અને બધા સભ્યો આવ્યા ને બધા આવ્યા એમાં કેટલાકને તો મનમાં થોડું ઘણું કે આપણે મોટા સ્વામી છે, દાજી છે, રામચંદ્રભાઈ છે, આ તો બધા એટલે શું કે આપણે સ્વામીની જ વાતો મરજી છે. અને ચંપકભાઈ શેઠ પાછા બધાને ખાસ મારા વડીલમાં એ હતા અને ચંપકભાઈ શેઠને તો દ્રઢ જ હતું કે આ કરવું છે એટલે આ બધાને એમને પણ વાત કરેલી કે સ્વામીની મરજી છે ને આમાં કંઈ આપણે થવું ના જોઈએ. પણ પેલા મગનભાઈ બુદ્ધિશાળી છગનભાઈને તો પહેલેથી ગમે તે હોય ખરું એટલે પછી એ પ્રમાણે એટલે એ લોકોને મનમાં જરા બેન પણ આ મોટા સ્વામી દાજી રામચંદ્રભાઈ મધુર કાકા એ તો બધા હાવ શાંત થઈ ગયા. હીરા કાકા જરા પાછા એ ખરા ને વ્યવહારિક એટલે એને જરા એટલે કઈ વાંધો નહીં. પણ પેલા બધાને તો મનમાં જે સવારે વાતચીતમાં ચંપકભાઈના કહેવાથી બધાને નીકળી ગયું. કોઈ જાતનું એમને તો હતું નહીં કે સ્વામી જે કરે બરોબર છે, સારું છે, સ્વામીની ઈચ્છા મુજબ આપણે કરવું. મગનભાઈને એમ રહ્યું એટલે મિટિંગ બોલાવવાનો જ્યારે બપોરનો સમય થયો ત્યારે મગનભાઈને પગ રહી ગયા એકદમ બાજુના મકાનમાં સૂતા હતા બપોરે અને બપોરે જ પગ જ રહી ગયા એટલે ઉઠી જ ન શકે. તાવ પણ એટલો બધો સખત 2-3 ડિગ્રી સુધી પહોંચી ગયેલો અને પગ લઈ ગયા એટલે આવી જ ના બાજુના જ મકાન સકરાભાઈનું મકાન ભાઈના કોઠાઈના સાડુનું મકાન એટલે મંદિરની બાજુનું જ મકાન સાઈડમાં આપણે એટલે એ મકાનમાં જ મગનભાઈ હતા એટલે ત્યાંથી ઉઠી શકે આવી ન શકે એટલી એમની અશક્તિ ને બધું થઈ ગયું. અને છગનભાઈ ને હીરા કાકા મથુર કાકા પછી મોટા સ્વામી બધા મિટિંગ આખી થઈ. મિટિંગ વાંચી એમાં સ્વામી પછી પ્રસ્તાવ મૂક્યો કે આ રીતે મારી અવસ્થા થઈ છે અને મારે હવે વૃદ્ધ અવસ્થા છે અને કામ થઈ કે એટલે મારે ઠેકાને પ્રમુખને આપણે નાયણદાને નિમવા છે એમાં તમે બધા એ કરો. એટલે છગનભાઈએ એ પ્રશ્ન બધો કર્યો. છગનભાઈ કે સ્વામી નાની ઉંમર છે એટલે વિચાર કરવાની જરૂર છે કારણ કે હજુ એ નાની ઉંમર છે, કાલે સવારે શું થાય શું નહીં અને આપણે પસ્તાવાનું આ થાય પસ્તાવા જેવું થાય એટલે એને ના થાય તો સારું. એટલે પછી સ્વામીએ કહ્યું કે મારું કાર્ય મેં અત્યાર સુધી જે કાર્ય કર્યું છે મારી જિંદગી કોઈ દાડો પસ્તાયો નથી. મારી જિંદગીમાં હું કોઈ દાડો પસ્તાયો નથી અને મેં જે કાર્ય કર્યા છે મને પસ્તાવાનો વારો આવ્યો પણ નથી. એટલે આ હું કાર્ય કરું છું મારે પસ્તાવાનું છે નહીં પણ તમારે કોઈ ચિંતા કરવાની. એટલે પછી એમને વાત પછી સગનભાઈ બીજો પ્રશ્ન કર્યો કે આ જો કે મારા મોટા છે નામ છે ને તેમ છે ને મારે જો એમને થાય તો સારું. સ્વામી કહે જોગી મારા તો મોટા છે, આખા સત્સંગના ધણી છે અને સૌના જે છે પણ હવે એમની અવસ્થા છે અને આ છે એટલે એને મેં સમજીને જ આ કર્યું છે કે વર્ષો સુધી આપને વાંધો ના આવે, 50 સુધી વાંધો ના આવે એટલે આ બધું કામકાજ સારી રીતે ચાલે એટલે વાંધો નહીં. પણ સ્વામી કે હવે એમને હજુ આપણે બધું જોયું ના હોય અને આ રીતે આપણે એકદમ કરીએ. સ્વામી કહે છે મેં એને કોઠારી તરીકે રહ્યો અને એની કારકિર્દી મેં જોઈ છે, એની સાધુતા પણ જોઈ છે, નિયમ ધર્મ જોયા છે અને એની શક્તિ પણ મેં જોઈ છે. માટે એ બાબતમાં મેં પૂરી ચકાસણી કરીને આ હું નિમું છું, કંઈ વાંધો તમે રાખશો નહીં. એ પણ સ્વામી પોતે બોલ્યા અને એ બધી રીતે મને એનો અનુભવ પણ છે. એટલે આ તમે કોઈ જાતની શંકા કર્યા કહેવાય બધા આ પાડો મારે કરવું છે એટલે પછી રાજી થઈ ગયા. પછી કોઈ બોલ્યા નહીં, કોઈ વાત કરી નહીં. પછી સ્વામીને વિધિ પ્રમાણે આ ઠરાવ થયો. આ ઠરાવ જે લખવામાં આવ્યો પછી ઠરાવ થઈ ગયો. પછી ઠરાવ થયા પછી બધાએ પૂજા કરી, આરતી કરી. પછી સ્વામી બેસાડી સાથે બેસાડીને સ્વામી બધા રાજીએ પૂજા કરી, મોટા સ્વામી કરી, બધા સભ્યો બધાએ કરી. પછી આરતી ઉતારી. ઓરડાની અંદર ને બહાર થોડા બેઠેલા બીજા ઓરડામાં મૂળ ખાટલાઓ છે ને પોતાનો ખાટલા ઉપર બેઠેલા હતા અને અહીંયા બીજા જેટલામાં એટલા બહારનો જે રૂમ છે એમાં ભાવ બહાર પેલું ચોક છે ત્યાં નહીં, આપણે ઢોલિયા ઉપર જ બેઠા હતા અને ઢોલિયા ઉપર ને અંદર જે બેઠા એટલા 5-6 જણા 7 જણા અંદર બેઠા, બીજા 7-8 જણા બહાર બેઠા અને બીજા હરિભક્તો પણ બહાર ચોક સુધી બલાબ થયેલા હતા. એટલે જે સભ્યો હતા બધા અંદર હતા અને બધા એ હતા, બહાર બીજા કેટલાક ઉભા રહીને જોતા હતા. એટલે ત્યાં રહીને સ્વામી રૂમડામાં બેઠા બેઠા જ બધી વાત થઈને ત્યાં જ બધું નિમણક ને ત્યાં જ બધી આ સભા ને મિટિંગ ને ઠરાવ બધું એ રીતે થયેલું. ત્યાં મિટિંગ થઈ ગઈ, ઠરાવ થઈ ગયો, બધું થઈ ગયું. જમ્યા કરે એટલે મગનભાઈને બોલાયા અને મગનભાઈ આવો મગન બોલાવે. મગનભાઈ પછી ચલાય એવું થયું, તાવ જરા શક્તિથી પછી આવ્યા એટલે મગનભાઈ સ્વામીએ વાત કરી કે આ રીતે બધું વિધિ થઈને બહુ સારું થયું. મગનભાઈ કે સારું આપ જેમ રાજી. પછી સ્વામી કે આપણે કહુંબા કરી લઈએ કે આપણે પેલું જયારે મંદુક થયું હોય ને તો કસુંબા લાવો, કસુંબા જમાડ્યા ને સ્વામી રાજી ગયેલા. થોડો કંસાર ન પણ શ્રીખંડ પૂરી હતી સકન માટેનો ના આસો પ્રશ્ન એમને જ આવે તો બધા ચાલ્યા ગયા, વાહન પડી રહ્યા હતું એટલે સ્વાભાવિક આપણે ઉઠકવા માંડી ગયા. તો વાહન ઉઠકતા તો હતા જ પહેલેથી હવે એક જણા તો કે ચેન ના થઈ જાય જિંદગી સુધી ચેન્જ ના થાય. લાખો માણસ માનતા જયારે નતા માનતા ત્યારે રોટલા કરતા હતા એવું ને એવું જયારે મહાન લોકો માનતા થયા તો ચેન્જ ના થયું. એ પાછા વાહન ઉઠવા માંડી પણ પીરવાય માંડી પણ
એટલે એ તો સાચી મહારાજ ને એવું હતું. સાચી મહારાજ આટલું બધું એ થયું તો પણ જાતે જ કરવા માંડી પડે.